દિલસે ફાઉન્ડેશન દ્વારા ગરમીથી રાહત માટે શરબતનું વિતરણ કરાયું। દિલસે ફાઉન્ડેશન દ્વારા શરબત વિતરણ સમગ્ર ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં ગરમીનો કાળો કેર વર્તાઈ રહ્યો છે। ખાસ કરી ગુજરાતમાં 45 ડિગ્રીથી 50 ડિગ્રી સુધી તાપમાનનો પારો ચડી ગયો, જેની અસર લોકોના જીવનના રોજિંદા કામમાં પડી રહ્યો છે। હાલના ભાગદોડના સમયમાં કામ કરવું પણ જરૂરી છે અને કામ કરવા માટે લોકો પોતાના કામ ધંધાને રોજગાર અર્થે જવું પણ ખૂબ જરૂરી છે। લોકોને બપોરના સમયમાં કાળઝાળ ગરમીથી થોડી રાહત મળે તેવા હેતુથી દિલસે ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના અલગ અલગ શહેરમાં શરબત વિતરણ કરવામાં આવે છે, જેમાં જામનગર, મોરબી, હળવદ, અમરેલી, રાજકોટ સમગ્ર શહેરમાં લોકોને ગરમીથી રાહત મળે તેવા હેતુથી શરબત વિતરણ કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ પિનાકીની ભટ્ટ, જનતા કી જાણકારી ન્યૂઝ, જામનગર। મારું નામ કીર્તિ પાટલિયા છે। આજ રોજ દિલસે ફાઉન્ડેશનના ઉપક્રમે જામનગરની અંદર જે ગરમીનો માહોલ આ વખતે જે જોવાઈ રહ્યો છે, તો એના અનુસંધાનમાં આજે લોકોને ઠંડક પહોંચે એવા હેતુથી આજે શરબત વિતરણ કાર્યક્રમ અમે DJ પ્લોટ સાથે રાખેલ છે, તો સર્વે લાભ લેવો। નમસ્કાર। દ્વારા ગુજરાતના જુદા જુદા લોકેશનમાં મોરબી, હળવદ, પછી અમરેલી, રાજકોટ, સુરત બધી જગ્યાએ શરબત વિતરણ કરેલું છે। આજનું જામનગર ખાતે પણ શરબત વિતરણનું આયોજન છે। આજ તમે લોકો ન્યૂઝમાં વાંચતા હશો 45 ડિગ્રી સુધી જ્યારે તાપમાન જાય છે ત્યારે લોકોને એક ઠંડકની રાહત રહે એટલા માટે આ કાર્યક્રમ રાખેલ છે અને ગુજરાતના જુદા જુદા વિસ્તારમાં ઘણી જગ્યાએ કાર્યક્રમ થયેલ છે અને અમુક જગ્યા બાકીને ત્યાં બી કરશું। દિલસે ફાઉન્ડેશન દ્વારા ઘણી બધી એક્ટિવિટીઝ કરવામાં આવે છે। હાલ એક નવો પ્રોજેક્ટ પણ લઈ આવીએ છીએ, ગુટલી રિપ્લેસમેન્ટ, મતલબ ગોટલી જે આપણે કેરી ખાઈએ છીએ એની જે ગોટલી વેસ્ટ કરીએ છીએ એની જગ્યાએ ગોટલીને ધોઈ 2 દિવસ સુકાવી અને અમે આપેલા એડ્રેસ ઉપર તમે પહોંચાડશો, જેથી કરીને આગળ વૃક્ષ પણ વધી શકે અને ખેડૂતોને આમદની પણ થઈ શકે।